હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8માં જે 2025ની નવી આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન 2નું સોલ્યુશન જોઈશું. તો ફ્રેન્ડ્સ, તમને બધા જ વિષયનું સોલ્યુશન, બધા જ પ્રશ્નોનું જવાબ સાથે સોલ્યુશન શોર્ટ ટાઈમમાં આપણે ચેનલ પર મળી રહેશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે. તો પ્રશ્ન 2નો અ છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 8 માર્ક્સમાં પૂછાનાર છે. પ્રકરણ 1. પહેલું, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ખોટું વાક્ય છે. બીજું, અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠી એટલે કે મથકની સ્થાપના કરી. સાચું વાક્ય છે. ત્રીજું, તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. ખોટું વાક્ય છે. ચોથું, બંગાળના નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા એટલે કે હાલનું જે કોલકાતા છે તે અંગ્રેજોને આપી દીધું. એ સાચું વાક્ય છે. આગળ જોઈશું. આગળ પ્રકરણ 2, એના ખરા ખોટા જોઈ લઈએ. પહેલું, કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી. સાચું. બીજું, રૈયતવાડી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકેન્ઝી હતા. ખોટું વાક્ય. ત્રીજું, નીજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ, હળ અને ઓજારો વડે કરતા હતા. સાચું. ચોથું, ગળી એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્ત્વનો પાક છે. તો એ વાક્ય ખોટું છે. આગળ ચેપ્ટર 3માંથી જોઈએ. પહેલું, રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી હતા. સાચું. બીજું, અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારોની મિલકતો પર કર નાખ્યો હતો. ખોટું. ત્રીજું, કોઈ પણ ભારતીય સૈનિકને સુબેદારની વધારે ઊંચો હોદ્દો આપવામાં આવતો ન હતો. બરાબર. તો એ સાચું વાક્ય છે. ન હતો આવતો. બરાબર ને. આગળ પ્રકરણ 4, એમાં પહેલું, ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. ખોટું. બીજું, એક સમયે દિલ્હી મુસ્લિમ સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું. તો એ સાચું વાક્ય છે. ત્રીજું, ભારતીય મલમલ અને પાટણના પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી હતી. સાચું વાક્ય છે. અને ચોથું, ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈસવીસન 1854માં અમદાવાદમાં શરૂ થઈ હતી. તો એ ખોટું વાક્ય છે. આગળ 9મું પ્રકરણ, એમાં પહેલું, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે. ખોટું. બીજું, જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. સાચું. ત્રીજું, ઊંચી જાતના બિયારણો જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે. ખોટું. અને ચોથું, ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે. તો એ સાચું વાક્ય છે. આગળ ચેપ્ટર 10માંથી પહેલું, ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને કાળું સોનું કહે છે. એ સાચું વાક્ય છે. બીજું, પેટ્રોલને બદલે CNGનો વપરાશ વધારવો જોઈએ. સાચું વાક્ય છે. ત્રીજું, તાંબામાં જસત ભેળવવાથી કાંસું બને છે. તો આ વાક્ય ખોટું છે. આગળ ચોથું, અમદાવાદ જિલ્લાના ધંધોકા તાલુકાના રૂડાતલ ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તો એ ખોટું છે. પ્રકરણ 11, એમાં પહેલું, ભારત ઉદ્યોગ પ્રધાન દેશ છે. ખોટું. બીજું, જીવન નિર્વાહ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકો વાવવામાં આવે છે. ખોટું. ત્રીજું, ખેત તલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ખોટું. અને ચોથું, ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. તો આ સાચું એટલે ખરું વાક્ય છે. ચેપ્ટર 15, એમાં પહેલું, ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા. ખોટું. બીજું, મૂળભૂત હકોની દૃષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ખોટું. ત્રીજું, ભારતના બંધારણે 6 થી 14 વર્ષના ઉંમરના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે.
તો એ સાચું એટલે કે ખરું વાક્ય છે. આગળ જોઈશું ચેપ્ટર 16માંથી પહેલું, લોકસભાના સંસદ સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, ખરું. બીજું, ઉપરાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં રાષ્ટ્રપ્રમુખ ફરજ બજાવે છે, ખોટું. ત્રીજું, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તો એ સાચું વાક્ય છે. ત્યારબાદ પ્રશ્ન 2નો બ છે એ બંધબેસતા જોડકા આપણે જોડવાના છે, 4 માર્ક્સમાં પૂછાનાર છે. પ્રકરણ 1 એમાં પહેલું, આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક તો લોર્ડ કોર્નવોલિસ. ચોથું વાક્ય જુઓ, અહીંયા નીચેના આન્સર્સ આપેલા છે. બીજું, ન્યાયતંત્રની શરૂઆત કરનાર કોણ હતો, તો લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. ત્રીજું, ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દા ઉપર નિમણૂક તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને ચોથું, ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કોણે કરી, તો નિયામક ઢાળો. બરાબર, એની સાથે સુસંગત છે. આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ 2માંથી, તો ખૂંડ તો એમાં જવાબ આવશે મધ્ય ભારત. બીજું અને બીજામાં લબાડિયા એમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. ત્યારબાદ વનગુજ્જર એનો જવાબ આવશે પંજાબનો પહાડી પ્રદેશ. અને બકરવાલ એમાં જવાબ આવશે કાશ્મીર. આ નીચેના આન્સર્સ આપેલા છે. આગળ ચેપ્ટર 3માંથી જોઈ લઈએ. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા, તો મંગલ પાંડે. બીજું, લખનૌના સ્વતંત્ર સંગ્રામના નેતા જવાબ આવશે બેગમ હઝરત મહાલ. ત્રીજું, કાનપુરના સ્વતંત્ર સંગ્રામના નેતા તો જવાબ આવશે નાના સાહેબ પેશવા. ચોથું, બિહારના સ્વતંત્ર સંગ્રામના નેતા તો જવાબ આવશે કુંવરસિંહ. ચેપ્ટર 4માંથી જોઈ લઈએ. નીચે આન્સર્સ પણ છે. લોખંડ પોલાદ ઉદ્યોગ તેનો જવાબ આવશે જમશેદપુર. બીજું, કાપડ ઉદ્યોગ એનો જવાબ આવશે અમદાવાદ. ત્રીજું, ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો જવાબ આવશે ચેન્નાઈ. અને ફોર્ટ વિલિયમ તો એનો જવાબ આવશે પહેલું કોલકાતા. આગળ ચેપ્ટર 9માંથી જોડકા. પહેલું, સર્વ સુલભ સંસાધનો તેનો જવાબ આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ. સામાન્ય સુલભ સંસાધનો એનો જવાબ આવશે જળ, ગોચર ભૂમિ. વિરલ સંસાધનો એનો જવાબ આવશે કોલસો, ખનિજ તેલ, વિવિધ ધાતુઓ. અને ચોથું, એકલ કે દુર્લભ સંસાધન એનો જવાબ આવશે ક્રાયોલાઇટ. ઓકે, ચેપ્ટર 10 એમાં પહેલું, સૌર શીતાગાર એનો જવાબ આવશે 5મું છાણી. વિન્ડ ફાર્મ એનો જવાબ આવશે માંડવી. સોલર પાર્ક એનો જવાબ આવશે ચાણકા. અને બાયોગેસ પ્લાન્ટ તો એનો જવાબ આવશે રૂડાતલ. હવે આગળ ચેપ્ટર 11માંથી, તો એમાં પહેલું, સ્થળાંતરિત ખેતી તો એનો જવાબ આવશે ઉત્પાદન ખૂબ ઓછું. સઘન ખેતી તો આધુનિક ખેત પદ્ધતિ. આર્દ્ર ખેતી તો ડાંગર, શેરડી, કપાસ, ઘઉં વગેરે ખેતી. અને બાગાયતી ખેતી તો જવાબ આવશે રબર, ચા, કોફી, કોકો વગેરેની ખેતી. આ રીતે પ્રકરણ 15 એમાં પહેલું, દેશનો મૂળભૂત દસ્તાવેજ તો બંધારણ. બીજું, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ તો ભારતમાં. 5મો જવાબ, બંધારણ સભાના અધ્યક્ષ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ચોથું, બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આગળ ચેપ્ટર 16માંથી, સંસદનું ઉપલું ગૃહ તો જવાબ આવશે રાજ્યસભા. બીજું, સંસદનું નીચલું ગૃહ તો લોકસભા. ત્રીજું, સંસદ સભ્ય તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ ચોથો જવાબ આવશે. અને મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ તો જવાબ આવશે પ્રધાનમંત્રી. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરળ છે, સરળતાથી વાંચીને તમે માર્ક્સ કવર કરી શકો એમ છો. ફરી મળીશું આગળ કારણોના જવાબો સાથે અને અન્ય પ્રશ્નોના જવાબો સાથે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. ઉપયોગી થયું હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક.